વાવ થરાદ વિસ્તારમાં સ્થાનિક રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારીએ ભાજપ અને તેના આગેવાનો સામે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકીય માહોલમાં ચકચાર મચી છે। તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપી ગતિએ વાયરલ થઈ રહ્યું છે। ઠાકરસિંહ રબારીએ પોતાના નિવેદનમાં ભાજપને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે, તો પછી પોલીસને કેમ આગળ કરવામાં આવે છે। તેમણે વધુમાં કહ્યું કે જો ભાજપમાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં આવીને સીધી ટક્કર આપો, પોલીસને વચ્ચે ન લાવો। તેમણે પોલીસની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવતા ઉમેર્યું કે પોલીસને તેનું કામ કરવા દો, આ સંગ્રામ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો છે। ઠાકરસિંહ રબારીના આ નિવેદનના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। આ નિવેદનને લઈને ભાજપ તરફથી હજી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે આવી તીખી ભાષા આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય તણાવ વધારવાની શક્યતા દર્શાવે છે। હાલમાં આ મુદ્દે વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે અને બંને પક્ષના કાર્યકરોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે। હવે જોવાનું રહેશે કે ભાજપ આ નિવેદન પર કેવી પ્રતિક્રિયા આપે છે અને રાજકીય પરિસ્થિતિ આગળ કઈ દિશામાં આગળ વધે છે। આગેવાનોમાં જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો, પોલીસને પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બધે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે, પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો। જયારે ફોર્મ ખેંચવાનું હોય થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને। જયારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા, પોલીસે દરવાજા બંધ કરી દીધા। ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો। ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। અને જો ભાજપ વાળામાં મતદાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ન લાવો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ન હો, બૂથ ઉપર વોટ ન કરી શકો તાકાત